હાય ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે જો આપણે આવી ગયા છીએ જે હરિદ્વારમાં એક મંદિર આવેલું છે કે જ્યાં રુદ્રાક્ષનું ઝાડ છે, એકમુખી રુદ્રાક્ષ એમાં થાય છે. અને સાચો એકમુખી રુદ્રાક્ષ અને નેચરલી થાય છે એવું આજે હું તમને ઝાડવું પણ બતાવીશ. અને આશ્રમમાં 9 ગ્રહનું મંદિર પણ આવેલું છે, મહાદેવ પણ બિરાજમાન છે. તો આજે આપણે, જો મારી ચેનલમાં નવા હો, પહેલી વાર હો, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ હરિદ્વારનું એક એવું મંદિર આવેલું છે કે જ્યાં એકમુખી રુદ્રાક્ષનું ઝાડવું છે. તો તમે જોઈ શકો છો, આ સત્યેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. હું તમને એકમુખી રુદ્રાક્ષનું પણ ઝાડવું પણ બતાવીશ, પણ આ વિડીયો ખાસ કરી અને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. જો અત્યારે તમને મહાદેવના પણ દર્શન થઈ રહ્યા છે અને ત્યાં સાક્ષાત એમ કહી કે ત્યાં એકમુખી રુદ્રાક્ષનો પારો પણ રાખેલો છે, એના પણ તમને દર્શન પણ થાય છે. અને એના ઝાડવાના પણ આપણે દર્શન કરવાના છે કે કેવું ઝાડવું હોય છે અને ત્યાં કેવી રીતના રુદ્રાક્ષ આવે છે એનું. આ સામે છે તે ત્યાં શોપ આવેલી છે, દુકાન, કે તમને કોઈ પણ રુદ્રાક્ષ જોતા હોય તો ત્યાં ઓરિજિનલ રુદ્રાક્ષ મળી જાય છે. આ હરિદ્વારમાં એક જ જગ્યા એવી આવેલી છે કે ત્યાં તમને ઓરિજિનલ રુદ્રાક્ષ મળી જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અને હું તમને બતાવી રહ્યો છું. અને હવે આપણે જાઉં નવગ્રહ મંદિર તરફ અને ત્યાંથી આપણે સીધા રુદ્રાક્ષનું જ્યાં પેડ આવેલું છે કે ત્યાં ઝાઝા બધા પેડ છે, એમાં એકમુખી જે પેડ છે એની આપણે આજે જોવાના છીએ અને આજે આપણે એની ચર્ચા કરશું. જો મોટો બધો સામે એનો ટાવર આવેલો છે ત્યાં મંદિરમાં. અને આ તમને જે બતાવી રહ્યો છું એ નવગ્રહનું મંદિર આવેલું છે ત્યાં. એનું મહત્ત્વ ત્યાં છે કે નવગ્રહનું શાંતિ આપણને કેવી રીતે મળે છે એનું. તો મિત્રો, અત્યારે આપણે જો રુદ્રાક્ષના ઝાડવા બાજુ જઈ રહ્યા છીએ ધીમે ધીમે, અને તમને રુદ્રાક્ષનું પેડ પણ બતાવી રહ્યો જો દિવ્ય રુદ્રાક્ષ વૃક્ષ દર્શન, કે અહીંયા તમે આવો ત્યારે આ દિવ્ય રુદ્રાક્ષનું વૃક્ષ છે એના ઝાડના તમને દર્શન થાય છે કે ત્યાં શું આવેલું છે. જો આ સામે તમને દેખાઈ રહ્યું છે તે એકમુખી રુદ્રાક્ષનું ઝાડવું છે. અને તમે જોઈ શકો છો, હું તમને રુદ્રાક્ષ પણ બતાવી રહ્યો છું. જો ઝીણા ઝીણા રુદ્રાક્ષ તમને દેખાઈ રહ્યા છે અને આ ઝાડવું છે તે રુદ્રાક્ષનું ઝાડવું છે, તમે જોઈ શકો છો. બીજા પણ આજુબાજુમાં ઘણા છે, એમાં પંચમુખી રુદ્રાક્ષ થાય છે, કોઈમાં 7 મુખી થાય છે, 1 મુખી, 2 મુખી, 3 મુખી, એમ બધા 14 મુખી, બધા મુખી અહીંયા રુદ્રાક્ષ થાય છે. એમાં એકમુખી રુદ્રાક્ષ છે એનું મેં તમને ઝાડવું બતાવ્યું છે. અને એની પાછળની સાઈડ એક્ઝેક્ટ જાય એટલે આપણે ત્યાં તમને 3 મંદિર બનાવેલા છે, એના હું તમને પણ દર્શન કરાવી રહી છું. આ તમને શિવજીના પણ દર્શન થાય છે, કેમ કે રુદ્રાક્ષ છે એ શિવજીનું પ્રતીક અહીંયા મનાય છે. આ છે એ વિષ્ણુ ભગવાનના તમને દર્શન થઈ રહ્યા છે. અને આ છે તે હનુમાનજીના પણ તમને દર્શન થઈ રહ્યા છે. તો મિત્રો, જે મારી પાસે માહિતી હતી મેં તમને આપી છે. તો જો મારી ચેનલમાં નવા હો, પહેલી વાર હોય, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય